रासायनिक गतिकी में अगला एपिसोड में आपणे बात करी थी वेग नियमनी, जे समीकरणना स्वरूप में लखीए तो विकलन वेग समीकरण कहवाय। आगळ आपणे बात चलावीए कि विकलन वेग समीकरणनो वेग अचळांक जे के वडे आपणे रजू करीए छीए। अपनी कॉमन प्रक्रिया थी ए मोल ए बी मोल बी एमांथी सी मोल सी और डी मोल डी बने। आ प्रक्रिया माटे वेग नियम लखीए तो प्रक्रिया वेग के इंटू ए ऊपर एक्स घात बी ऊपर वाय घात। आज समीकरण लख्यू एमां के जे छे वेग नियमनो प्रक्रिया वेग अचळांक छे के एक्स अने वाय। एक्स जे छे एना संदर्भमां प्रक्रियानो क्रम छे, वाय जे छे ए प्रक्रियक बी ना संदर्भ में प्रक्रियानो क्रम है। एना पर्याय ना अनुसंधाने प्रक्रिया वेग केटलो तो कि एक्स घातना समप्रमाण में। बी ना पर्याय ना अनुसंधाने प्रक्रियानो वेग केटलो तो कि बी ना वाय घातना समप्रमाण में। अगत्यनी अहींया एक वात ए छे कि अहींया आगळ आ एक्स अने वाय केवी रीते नक्की करवा। एक उदाहरण अपनी पासे टेक्स्ट बुक में छे। प्रक्रिया आवी छे 2NO + O2 2NO2 2 मोल नाइट्रिक ऑक्साइड 1 मोल डाई ऑक्सीजन साथे प्रक्रिया करे 2 मोल नाइट्रोजन डाइऑक्साइड बनावे। આપણે એક પ્રયોગ કરીએ, એ પ્રયોગના અવલોકન લખીએ। નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા કેટલી, ડાયઓક્સિજનની સાંદ્રતા કેટલી, જુદી જુદી સાંદ્રતા લઈને નિશ્ચિત સમયે નિશ્ચિત તાપમાને પ્રક્રિયાનો વેગ આપણે માપીએ છીએ અને એ માપેલા મૂલ્યો આપણને ટેક્સ્ટ બુકમાં કોષ્ટકમાં આપણને બતાવેલા છે। ટેક્સ્ટ બુકનું આ કોષ્ટક જે છે એના મૂલ્યો હું લખું છું તમને સમજાવવા માટે। NO ની સાંદ્રતા છે, O2 ની સાંદ્રતા છે અને પ્રક્રિયાનો વેગ છે। અવલોકનો આપ્યા છે 1 2 3 4। पहलू अवलोकन NO ની सांद्रता शुरुआतनी 0.30, O2 ની पण 0.30 0.096 है। बीजा अवलोकन में आ 0.60 है, आ 0.30 है, 0.384 है। तीजा अवलोकन में आ 0.30 अहीं आगळ 0.60 0.192 है। चौथा अवलोकन में 0.60 मोलर सांद्रता है, परिणाम 0.768 है। विद्यार्थी मित्रों आ कोष्टक तमने बराबर समझाय एटला माटे टेक्स्ट बुक में अमे एक उदाहरण आप्युं छे। टेक्स्ट बुक निर्माण एनी समीक्षा में आ चेप्टर में हूँ खास मारा भागे आवेलो छे एटले तमने कहूँ छूं कि अहींया आगळ बराबर कोष्टक ने समझो तो आ प्रक्रिया में नाइट्रिक ऑक्साइड और डाइऑक्सीजन की शुरुआतना प्रयोग में अपने सांद्रता 0.30 अपनी पास आनु समीकरण लखवू होय तो ये समीकरण प्रक्रिया वेग माटे K इंटू NO नी सांद्रता O2 नी सांद्रता अपनी आ समझूती अनुसार एक्स ने वाय आवे।
આપણે નક્કી કર્યા છે એક્સ અને વાય કેવી રીતે નક્કી થાય. તો પ્રયોગો, પ્રક્રિયકોની સાંદ્રતાઓ બંનેની 0.30, 0.30, 0.60, 0.30, 0.30, 0.60, 0.60, 0.60. નિશ્ચિત સમયના અંતે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને પ્રક્રિયાનો વેગ કેટલો. વેગ નિયમની સ્પષ્ટ સમજૂતી આ ઉદાહરણ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરી છે. અહીંયા આગળ બંનેની સાંદ્રતા 0.30, 0.30 છે. બીજા અવલોકનમાં જુઓ તો O2ની ડાય ઓક્સિજનની સાંદ્રતા 0.30 અને 0.30 જ રાખી છે આપણે. નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા 0.30માંથી વધારીને 0.60 કરી આપણે. બમણી સાંદ્રતા નાઇટ્રિક ઓક્સાઇડની કરી, ડાય ઓક્સિજનની સાંદ્રતા આપણે અચળ રાખી. આ પ્રાયોગિક અવલોકન કોષ્ટકમાં નોંધેલા છે, એની ખાસ નોંધ રાખજો. પરિણામ શું આવ્યું પ્રક્રિયા વેગમાં? 0.384 ભાગ્યા 0.096 કરો એટલે 4 જવાબ આવે. 0.384 divided by 0.096 is equal to 4. સરળ વાત એ છે કે આપણી આ પ્રક્રિયામાં આપણે ડાય ઓક્સિજનની સાંદ્રતા અચળ રાખી 0.30, 0.30. નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા 0.30માંથી 0.60 એટલે કે બમણી કરી. એક જ પ્રક્રિયક નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર કઈ અસર થઈ? તો કે 4 ગણો વેગ થયો. સાંદ્રતા બમણી કરી 0.30માંથી 0.60 કરી, પ્રક્રિયાનો વેગ 4 ગણો વધ્યો. એટલે 2ના ઉપર જો વર્ગ કરવામાં આવે, સાંદ્રતા બમણી કરી 4 ગણો વેગ થયો તો એક્સની કિંમત જે છે એ 2 થાય. હજી આગલું ત્રીજું અવલોકન. આ 0.30 એમ નામ આપણે રહેવા દીધા. પ્રક્રિયામાં નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા આપણે અચળ રાખી. ડાય ઓક્સિજનની સાંદ્રતા 0.30માંથી હવે ત્રીજા અવલોકનમાં 0.60 કરી, બમણી કરી. બરાબર સમજો. નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા તો આપણે અચળ રાખી, ડાય ઓક્સિજનની સાંદ્રતા 0.30માંથી 0.60 કરી. પ્રક્રિયાનો વેગ 0.192 થયો. એ પ્રાયોગિક રીતે નક્કી થયું છે. આંકડાઓ આપણી જાતે મૂકેલા નથી, પ્રયોગ કરવામાં આવ્યો, અવલોકન મળ્યા, પ્રક્રિયાનો વેગ માપ્યું, મૂલ્ય લીધું, એ આટલું મળ્યું. અને એ મૂલ્ય 0.192 બાય 0.096 કરો એટલે તમને 2 મળે. એટલે કે ડાય ઓક્સિજનની સાંદ્રતા 0.30માંથી 0.60 કરવામાં આવી, બમણી કરવામાં આવી તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થયો. એટલે કે ઓક્સિજનની સાંદ્રતા પ્રક્રિયાના વેગ ઉપર કઈ અસર કરે છે? ડાય ઓક્સિજનની સાંદ્રતા એકલી આપણે બદલાવીએ છીએ. નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા તો આપણે અચળ રાખી છે, એમાં કોઈ ફેરફાર કરતા નથી. 0.30ના 0.30 જ રહેવા દઈએ છીએ. આ 0.30માંથી 0.60 મોલર થાય તો બમણું થાય. એટલે કે અહીંયા આગળ આપણી પાસે જો આ સાંદ્રતા બમણી કરીએ તો પરિણામ આપણને બમણું મળે. એટલે કે આ વાયની કિંમત 1 થાય. હજુ આગળ નાઇટ્રિક ઓક્સાઇડની સાંદ્રતા 0.30 હતી, 0.60 બમણી કરી. ડાય ઓક્સિજનની સાંદ્રતા 0.30માંથી બમણી 0.60 કરી. આ બંને મૂલ્યો બમણા કરવામાં આવ્યા ને. ડાય નાઇટ્રોજનની સાંદ્રતા બમણી કરી, ડાય ઓક્સિજનની સાંદ્રતા આપણે બમણી કરી. અને પ્રક્રિયાનો વેગ શું થયો? તો અહીંયા આગળ આપણે જોશું તો 0.768 મોલ પ્રતિ લિટર સેકન્ડ. તો
તો આ મૂલ્ય જે છે બમણી એનો વર્ગ થયો, બમણા એનો વર્ગ થયો, કુલ 2 નો વર્ગ 4 એને ગુણ્યા 2 એટલે કુલ 8 ગણો થાય. હિસાબ કરી જુઓ 0.768 બાય 0.096 ઇઝ ઇક્વલ ટુ 8. કહેવાનો અર્થ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયનો શબ્દ થાય કે એના અનુસંધાને. એકલી નાઇટ્રિક ઓક્સાઇડના સંદર્ભમાં આપણે પ્રક્રિયાનો વેગ માપ્યો, એકલો ડાયઓક્સિજનની સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ માપ્યો. સાંદ્રતા બમણી કરો, વેગ 4 ગણો થયો. સાંદ્રતા બમણી કરો, વેગ બમણો થયો. બંનેની સાંદ્રતા બમણી કરો તો 4 ગણો ગુણ્યા બમણો એટલે કે 8 ગણો થાય છે. એ આ પ્રાયોગિક મૂલ્ય દર્શાવે છે. બીજા અર્થમાં કહીએ તો આપણું આ સમીકરણ છે એ K ઇન્ટુ NO એના ઉપર 2 ઘાત અને ડાયઓક્સિજન ઉપર 1 ઘાત સંપૂર્ણપણે X અને Yના મૂલ્યો પ્રાયોગિક રીતે નક્કી થાય છે. એ મૂલ્યો તત્વયોગમિતીય પૂર્ણાંકો 2 અને 1 હોય પણ ખરા અને ન પણ હોય. દાખલા તરીકે CH3 plus Cl2 CCl4 plus HCl. આ પ્રક્રિયાના વેગ માટે વેગ નિયમનું સમીકરણ આવું મૂલ્ય આપણને મળે. ટેક્સ્ટબુકનું ઉદાહરણ આપ્યું છે કે CH3COOC2H5 ઇથાઇલ એસિટેટ પ્રક્રિયાને અંતે આ પ્રક્રિયાનો વેગ બરાબર સમજો કે આ એક્સનું મૂલ્ય આ પ્રક્રિયા માટે અહીંયા આગળ AB1 અને 1 હતા. આની જગ્યાએ આપણે આ લખીએ તો અહીંયા આગળ 1 અને 1 હાફ થઈ ગયા. અહીંયા આગળ આપણી પાસે 1 અને 1 છે, અહીંયા આગળ 1 અને 0 થઈ ગયા. X અને Y વેગ નિયમના આપણા આ ઉદાહરણ માટે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે X, Y એ બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે. સંપૂર્ણપણે આપણે જે વાત કરવી છે વેગ અચળાંકની, તો આ K જે છે એ વેગ અચળાંક છે. K જે છે એ વેગ અચળાંક છે. K જે છે એ વેગ અચળાંક છે. જ્યારે X અને Y જે છે એ પ્રક્રિયા ક્રમ છે. પણ એ પ્રક્રિયા આખાનો ક્રમ જોઈતો હોય તો બંનેનો સરવાળો વ્યાપક સ્વરૂપે n વડે આપણે એને દર્શાવીએ છીએ. આ પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ 3 થાય. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ 1 + 1 1.5. આ પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ 1 + 0 એટલે 1 થાય. વેગ અચળાંક અને પ્રક્રિયા ક્રમ બંને બાબતોની સ્પષ્ટતા વેગ નિયમ પરથી થાય છે. વિકલન વેગ સમીકરણ આપણું જે હતું એમાં K વેગ અચળાંક છે. X અને Y એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે. એ અને બીના સંદર્ભમાં એના સંદર્ભમાં X, બીના સંદર્ભમાં Y. સંપૂર્ણ પ્રક્રિયા ક્રમ ઘાતાંકનો સરવાળો X + Y
સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ x પ્લસ વાય થાય. સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ x પ્લસ વાય એટલે 3 થાય. તૃતીય ક્રમની એ પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા આગળ ટેક્સ્ટબુકનું આ જે કોષ્ટક છે એ તમને પ્રક્રિયાક્રમ સમજાવવા માટેની વાત કરી હતી. એનાથી આગળ આપણે વાત કરીએ વેગ અચળાંકનો એકમ. જનરલ સેન્સમાં આપણી પ્રક્રિયા હતી R થી P, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. R થી P ની આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ માઇનસ dr બાય dt કે આપણે આવું લખ્યું હતું a ઉપર x ઘાત b ઉપર y ઘાત. અહીંયા આગળ જનરલ સેન્સમાં dr બાય dt એમ લખીએ છીએ. એ પ્રક્રિયા વેગ સ્મોલ a મોલ a b મોલ b એમાંથી c મોલ c d મોલ d બને એના માટેનું આ સમીકરણ હતું. અહીંયા આગળ dr એટલે સાંદ્રતામાં થયેલો ફેરફાર. એ ફેરફાર સાંદ્રતાનું મૂલ્ય દર્શાવશે, આ સમયનું મૂલ્ય દર્શાવશે. આ k છે એનું મૂલ્ય પણ સાંદ્રતામાં દર્શાવેલું છે. બીનું મૂલ્ય પણ આપણે સાંદ્રતા મોલારિટીમાં દર્શાવેલું છે. x અને y છે. કેનું આ મૂલ્ય સાંદ્રતા છેદમાં સમય, આ બંને સાંદ્રતાઓ સમાન મૂલ્યો ધરાવે છે. તેના ઉપરના ઘાતાંકો x અને y નો સરવાળો લઈએ અને x પ્લસ y એટલે આપણે n લેતા કેનું મૂલ્ય સાંદ્રતા સમય x પ્લસ વાય એટલે n, ટૂંકમાં કહીએ તો સાંદ્રતાના મૂલ્ય ઉપર 1 માઇનસ n ઘાત છેદમાં સમય. વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો કે સાંદ્રતા આપણે મોલારિટીમાં જ માપવાની છે. તો મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર થાય. તો સાંદ્રતાનો એકમ મોલ, લીટર એટલે પ્રતિ લીટર, 1 માઇનસ n, સમયનો એકમ સેકન્ડ ઇનવર્સ. અહીંયા x પ્લસ વાય એટલે n ક્રમની પ્રક્રિયા થઈ. બરાબર સમજો હવે કે પ્રક્રિયાનો ક્રમ જો n હોય તો k નો એકમ મોલ, લીટર ઇનવર્સ, 1 માઇનસ n, સેકન્ડ ઇનવર્સ. જનરલ સેન્સમાં આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે n ક્રમની પ્રક્રિયા તો વેગ અચળાંક કેનો એકમ શું થાય? મોલ, લીટર ઇનવર્સ, રેઝ ટુ આખા કૌંસ ઉપર 1 માઇનસ n, સેકન્ડ ઇનવર્સ. માનો કે આપણી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો n ની જગ્યાએ શૂન્ય થઈ જાય. અહીંયા n ની જગ્યાએ શૂન્ય મૂકો તો મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ થઈ જાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર 1 થાય. અહીંયા આગળ 1 લેશો તો 1 માઇનસ 1 0, આખા ઉપર 0 ઘાત એટલે માઇનસ, માત્ર સેકન્ડ ઇનવર્સ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર 2 મૂકવાનું તમારે. અહીંયા આગળ 2 મૂકશો
એટલે મોલ 1 - 2 એટલે -1. આ -1 ને આને લાગુ પાડો તો આપણે આમ લખીશું લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પરીક્ષામાં આમ પણ પૂછે, આમ પણ પૂછે. એનને બદલતા જાઓ 2, 3, 4, 5, 6, n-1, n+1 વોટેવર. વેગ અચળાંક, પ્રક્રિયા ક્રમ, વેગ અચળાંકનો એકમ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે વેગ અચળાંકને કોઈ એક પ્રક્રિયા માટે તાપમાન સાથે એ નિયત હોય. બીજી અગત્યની બાબત કે પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક રીતે નક્કી થાય છે, સૈદ્ધાંતિક રીતે નક્કી થતો નથી. બની શકે કે કોઈ કિસ્સામાં પ્રક્રિયાક્રમ પેલા તત્વયોગમિતીય પૂર્ણાંકોની સમાન હોય. દાખલા તરીકે આપણે પ્રક્રિયામાં હમણાં જોયું કે 2NO + O2 2NO2 પ્રક્રિયાનો વેગ બરાબર K × NO ઉપર 2 ઘાત O2 ઉપર 1 ઘાત. તો અહીંયા તત્વયોગમિતિ 2 અને 1 હતા તો 2 અને 1 થાય છે. એ ન પણ થાય. પેલા ક્લોરોફોર્મની ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા જોઈ. એટલે હંમેશા પેલા કોષ્ટકમાં આપણે એ જ વાત સમજાવવાની કોશિશ કરી હતી તમને કે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી થાય છે, એ સૈદ્ધાંતિક રીતે નક્કી થતો નથી કે એ તત્વયોગમિતીય પૂર્ણાંકો પર પણ આધાર રાખતો નથી. ભણાવવામાં તો બધાને એક સરખું અમે ભણાવીએ છીએ. એક સરખા સમયમાં તમે બધા ભણવા બેસો છો. પરિણામ દરેકના જુદા જુદા હોય છે. દરેકના આ પરિણામો જુદા હોવાનું કારણ દરેક પ્રક્રિયકની સક્રિયતા. દરેક પ્રક્રિયકની સક્રિયતા. વિદ્યાર્થી તમે ભણવા બેસો છો એઝ એ સ્ટુડન્ટ તરીકે યોર એક્ટિવનેસ ઇઝ યોર કોન્સન્ટ્રેશન. અને ઇન ધ સેન્સ કોન્સન્ટ્રેશન ઇઝ અવર કોન્સન્ટ્રેશન મીન્સ સાંદ્રતા જુદી જુદી હોય છે. કારણ કે H2 + I2 2HI એમ આપણે લખીએ, પણ વિચારો તો ખરા કે 1 મોલ ડાયહાઇડ્રોજન છે. 1 મોલ એટલે 6.022 10⁻23. કેવડી મોટી સંખ્યા થઈ. અને એટલી જ સંખ્યામાં 1 મોલ I2 ડાયઆયોડિન 6.022 10⁻23. આવડી મોટી સંખ્યાના ડાયહાઇડ્રોજન આવડી મોટી સંખ્યાના ડાયઆયોડિન સાથે સીધા ઝડપથી જોડાઈ શકે નહીં. અમુક જોડાય, અમુક જોડાયા વગરના પડ્યા રહે. સંપૂર્ણપણે પ્રાયોગિક રીતે નક્કી થાય. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયના સ્વરૂપે દર્શાવવામાં આવે એ વેગ નિયમ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી થાય છે, કોઈ સૈદ્ધાંતિક રીતે નક્કી થતો નથી. બીજી બાબત કે પ્રક્રિયાક્રમ શૂન્ય હોઈ શકે, ધન પૂર્ણાંક હોઈ શકે, ઋણ પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. કોના ઉપર આધાર રાખે છે? પ્રાયોગિક રીતે. એ કોઈ સૈદ્ધાંતિક થિયરી ઉપર આધાર રાખતો નથી. H2 + I2 2HI બને, H2 + Br2 2HBr પણ બને, H2 + Cl2 2HCl પણ બને,
H2 પ્લસ F2 2HF પણ બને. જાણીએ છીએ ને આપણે પ્રક્રિયા. એક સરખી પ્રક્રિયા લાગે છે ને બધી, પણ દરેક પ્રક્રિયાનું નિયત તાપમાને નિયત દબાણે પર્યાવરણની મીન્સ એક જ તાપમાન દબાણે પ્રયોગ આપણે જો કરીએ, દરેક પ્રક્રિયાકોના સાંદ્રતા પણ આપણે સરખી રાખી છે. H2H2 ની સાંદ્રતા, F2Cl2 Br2 ની સાંદ્રતા એક સરખી રાખીએ, ચારેય પ્રક્રિયાના વેગ જુદા હોય છે. કારણ પ્રાયોગિક રીતે નક્કી થાય. ડાયફ્લોરિન, ડાયક્લોરિન, ડાયબ્રોમિન, ડાયઆયોડિન દરેકની સક્રિયતા જુદી જુદી છે. ભણાવતી વખતે તમારી સક્રિયતા કેટલી છે એના ઉપર તમારું પરિણામ આધાર રાખે છે. એ તમારી પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી, મેડિકલમાં જવાની કે એન્જિનિયરિંગમાં જવાની કે BScમાં જવાની, ડિપેન્ડ અપોન યોર કોન્સન્ટ્રેશન. કારણ કે અહીંયા આગળ પ્રક્રિયકમાં પણ એવું જ છે. દરેકની પ્રક્રિયકની ખાસિયતો જુદી છે. એટલે ખાસ એક અગત્યના પ્રશ્નની નોંધ કરજો. રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયાક્રમની લાક્ષણિકતા દર્શાવો. રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયાક્રમની લાક્ષણિકતા દર્શાવો. ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ ઓછો છે, પણ છતાંય સ્પષ્ટતા કરી દઉં તમને કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. તત્વયોગ મિતીય પૂર્ણાંકો જેટલો હોઈ પણ શકે ને ન પણ હોય. બીજા અર્થમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પ્રક્રિયકોના તત્વયોગ મિતીય પૂર્ણાંકો સાથે સંબંધ ધરાવતો નથી. ત્રીજી અગત્યની બાબત, રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શૂન્ય, પૂર્ણાંક, અપૂર્ણાંક હોઈ શકે છે. રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ સૌથી ધીમો તબક્કો. પ્રારંભિક પ્રક્રિયાઓ એક શબ્દ વાપર્યો છે આપણી બુકમાં, જે એક જ તબક્કામાં થાય બધી પ્રારંભિક પ્રક્રિયા કહેવાય. જે 2-3 તબક્કાઓ પછી પૂર્ણ થતી હોય એ જટિલ પ્રક્રિયાઓ કહેવાય. જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ નક્કી થઈ શકે છે કારણ કે તો પ્રાયોગિક છે. તો અહીંયા આગળ ખાસ પ્રક્રિયાક્રમના સંદર્ભમાં ટેક્સ્ટબુકમાં કોયડો 4.4 એમાં તમને આપેલું છે, ઉકેલ આપેલો છે, એટલે કંઈ વિશેષ એમાં આપણે ચર્ચા કરવાની જરૂર નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રક્રિયાની આણ્વિકતા. મોલેક્યુલારિટી ઓફ કેમિકલ રિએક્શન. પ્રક્રિયાની આણ્વિકતા પણ પ્રક્રિયા વેગ સાથે અગત્યનું પરિબળ છે. રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા એટલે શું? તો પ્રાથમિક પ્રકારની પ્રક્રિયાઓ. ટેક્સ્ટબુકનો એક ખાસ શબ્દ છે, વાંચજો તમારી બુકમાં. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ
લેતા સ્પીસીઝ, બરાબર સમજો, પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ એવો શબ્દ વાપર્યો છે. સ્પીસીઝ એટલે સમૂહ, કે જે પ્રક્રિયામાં પ્રારંભિક તબક્કામાં ભાગ લેશે. એ પરમાણુ હોય, સ્પીસીઝ એટલે સમૂહ, એ પરમાણુનો સમૂહ હોય, અણુઓનો સમૂહ હોય, આયનોનો સમૂહ હોય, કે જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ. સ્પીસીઝ શબ્દને ડિલીટ કરો, એની જગ્યાએ એવું જ વિચારો કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ, અણુઓ કે આયનો જે અથડાય છે અને નિપજનો અણુ બનાવે છે. અથડાય અને નિપજનો અણુ બનાવે એને સફળ સંઘાત કહેવાય, કે જે નિપજ જ બનાવે છે. અને એવી જે નિપજ બનાવતા હોય એવા પ્રારંભિક સ્પીસીઝ, પરમાણુઓ, અણુઓ કે આયનોની સંખ્યા એ પ્રક્રિયાની આણ્વિકતા છે. દાખલા તરીકે એક આણ્વીય પ્રક્રિયા લઈએ, NH4 Na2 એમોનિયમ નાઇટ્રાઇટ, એનું વિઘટન થાય, H2O બનાવે અને ડાયનાઇટ્રોજન બને. HI H2 અને I2 બનાવે, 2NO પ્લસ O2 2NO2 બનાવે. આ જે ઉદાહરણ આપ્યા છે એ પ્રક્રિયાની આણ્વિકતા 1 છે, આણ્વિકતા એની 2 છે, આણ્વિકતા એની 3 છે. શા માટે? કે અહીંયા આગળ એક જ અણુ છે, અહીંયા આગળ 2 અણુ છે, અહીંયા આગળ 3 અણુ છે. બરાબર સમજી લેજો કે પ્રાથમિક પ્રક્રિયામાં, જે પ્રારંભમાં જ પ્રાથમિક પ્રક્રિયા છે અને નિપજમાં પરિણામે છે, બીજો ત્રીજો તબક્કો થાય એમ નહીં. પ્રારંભિક અવસ્થામાં જે શરૂઆતમાં અણુઓ અથડાય છે, એક અણુ બીજા અણુ સાથે અથડાય, પણ અણુ તો માત્ર એક જ છે, એમાંથી આ બને છે. અહીંયા આગળ 2 છે, અહીંયા આગળ 3 છે. તો પ્રાથમિક એટલે એક આણ્વીય, બીજું ઉદાહરણ છે દ્વિઆણ્વીય, ત્રીજું ઉદાહરણ છે એ ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ છે. આણ્વિકતાને સમજવા માટે હજુ એક ઉદાહરણ લઈએ. આ પ્રક્રિયાની આણ્વિકતા તમે શું કહેશો? અહીંયા 1 હતું એટલે તમે આણ્વિકતા 1 કીધી, અહીંયા આગળ 2 હતા એટલે આણ્વિકતા 2 કીધી, અહીંયા આગળ 2 વત્તા 1 એટલે આણ્વિકતા 3 કીધી. તો અહીંયા તમારા મગજમાં આવો પ્રશ્ન થાય, 1 વત્તા અડધું એટલે આણ્વિકતા 1.5 થાય. એ ખોટો વિચાર છે. આણ્વિકતા કોઈ દિવસ શૂન્ય કે અપૂર્ણાંક ન હોય, એ હંમેશા પૂર્ણાંક જ હોય. એક વ્યક્તિ અડધી વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથિથી કોઈ દી ન જોડાય, પૂર્ણાંક સંખ્યામાં જ હોય. એમ અહીંયા આગળ પણ આણ્વિકતા દોઢ ન થાય. આ અર્થ આપણો કયો છે કે 1 મોલ H2O અડધા મોલ ડાયઓક્સિજન સાથે બની શકે, કે 1 મોલ એટલે 6.022 × 10⁻23, અડધો મોલ એટલે 6.022 × 10⁻23/2, 3.011 × 10⁻23. એ અણુઓની સંખ્યા છે, આ મોલ છે. આપણે જે અર્થઘટન કરીએ છીએ એ મોલ છે. તો 1.5 મોલ બનીને એક અણુ ન બનાવી શકે.
સંપૂર્ણપણે આ પ્રક્રિયાને આપણે આમ લખવી પડે આણ્વિકતાને સમજવા માટે 2H2O + O2H2O સોરી અહીંયા આગળ H2 આમ લખવાનું H2 + 1O2 H2O H2 2H2 + O2 H2O + H2O આપણે લખીએ છીએ 2H2O 2H2 + O2 અહીં ધ્યાન રાખજો H2O + 1O2 H2O 1 મોલ ડાયહાઇડ્રોજન 6.022 10⁻23 1/2 મોલ ડાયઓક્સિજન 3.011 10⁻23 1 મોલ H2O બનાવે. પણ એવો અર્થ તમે ન કરી શકો કે એક અણુ ડાયહાઇડ્રોજનનો અડધા અણુ ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એક અણુ H2O બનાવે છે. અડધો અણુ ન હોઈ શકે, અડધો પરમાણુ ન હોઈ શકે, આણ્વિકતા અપૂર્ણાંક ન હોઈ શકે. સમજાય છે આ વાત મગજમાં સ્પષ્ટ? આણ્વિકતા હંમેશા પૂર્ણાંકમાં હોય એટલે આણ્વિકતાની દ્રષ્ટિએ 2 મોલ ડાયહાઇડ્રોજનના અણુ 1 મોલ ડાયઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરે તો જ H2O અણુ બની શકે. પછી બેલેન્સ કરવા માટે H2O + H2O લખીએ છીએ આપણે. પ્રારંભિક પ્રક્રિયા ડાયહાઇડ્રોજનના 2 અણુઓ ડાયઓક્સિજનનો 1 અણુ સંઘાત પામે તો જ H2O અણુ બની શકે. અડધો અણુ ડાયઓક્સિજનનો H2O બનાવી શકે નહીં. એટલે લાર્જ સેન્સમાં આણ્વિકતાનો અર્થ તમે સમજો. પ્રશ્ન એ પૂછશે તમને પરીક્ષામાં, આણ્વિકતાની લાક્ષણિકતા દર્શાવો. આણ્વિકતાની લાક્ષણિકતા દર્શાવો. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તમને. ઇન શોર્ટમાં તમને કહું, આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે, પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતી નથી. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી થતો હતો. આણ્વિકતા પ્રાયોગિક રીતે નક્કી ન થાય, એ સૈદ્ધાંતિક રીતે જોઈ આની આણ્વિકતા 1, આની આણ્વિકતા 2, આની આણ્વિકતા 3, આની આણ્વિકતા 3 થાય, 2 ન થાય કે 1.5 નહીં. પ્રક્રિયાક્રમ સૈદ્ધાંતિક રીતે નહીં, પ્રાયોગિક રીતે નક્કી થાય છે. આણ્વિકતા પ્રાયોગિક રીતે નહીં, સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે. અંતે આપણે પ્રક્રિયાની આણ્વિકતા, પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં એ મદદરૂપ કરે છે. ટેક્સ્ટબુકના શબ્દો આપણે પસંદ કરીએ તો ટેક્સ્ટબુકમાં હતું કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસ, બીજા અર્થમાં કહીએ તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુઓ, અણુઓ કે આયનોની એ સંખ્યા કે જે અથડાય છે અને નિપજમાં પરિણમે છે. જે અથડાય છે અને નિપજમાં પરિણમે છે એટલે એ સફળ સંઘાત એવો શબ્દ વાપરીએ છીએ. એ અણુઓની સંખ્યા, એ પરમાણુઓની સંખ્યા, એ આયનોની સંખ્યા કે જે પ્રાથમિક તબક્કાની જે આપણી પ્રક્રિયા છે, ક્યાં એક અણુ વિઘટન પામશે, 2 અણુ વિઘટન પામશે, 2 નાઇટ્રિક ઓક્સાઇડ 1 ડાયઓક્સિજન સંયોજાશે અને NO2 બનાવશે. અહીંયા આગળ અડધું તો શક્ય નથી એટલે 2 અણુ ડાયહાઇડ્રોજનના 1 અણુ ડાયઓક્સિજનનો સંયોજાઈને H2O અણુ બનાવે છે. જે એક સાથે અથડાઈ રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ, ટેક્સ્ટબુકનું વાક્ય વાંચું છું, જે અથડાઈ રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા સંકળાયેલ છે. રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવાનો અર્થ શું? નિપજનો
અણુ બનાવવો, નિપજ આપણને મળે તો એ આણ્વિકતા છે. મહત્વની વાત ફરી પાછી આપણે દોહરાવીએ. આણ્વિકતાની લાક્ષણિકતા દર્શાવો. કઈ આણ્વિકતાની લાક્ષણિકતા સાચી છે, ખોટી છે, ABCD ઓપ્શન. જે નીટ થઈ ગયું તમારું. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ભેદ કયો સાચો છે, કયો ખોટો છે. પ્રક્રિયા અને આણ્વિકતા વચ્ચેની ભેદ રેખા કઈ યોગ્ય છે, અયોગ્ય છે. 4 વાક્યો આપી દીધા. તમારું નીટ બની ગયું, તમારું જે બની ગયું એ પેપરનો પ્રશ્ન થઈ ગયો. ફરી પાછા બંનેની કમ્પેરેટિવ ભેદની તફાવત આપણે વાત કરીએ. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે માપવામાં આવે છે, આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે માપવામાં આવે છે. પ્રક્રિયાક્રમ પૂર્ણાંક, શૂન્ય, અપૂર્ણાંક હોઈ શકે છે. આણ્વિકતા હંમેશા પૂર્ણાંક જ હોય છે, એ અપૂર્ણાંક કે શૂન્ય હોતી નથી. પ્રક્રિયાઓ જે થાય છે એનો પ્રક્રિયાક્રમ સૌથી ધીમો તબક્કો નક્કી કરે છે. જટિલ પ્રક્રિયાઓમાં પણ પ્રક્રિયાક્રમ નક્કી થઈ શકે, પરંતુ આણ્વિકતા જટિલ પ્રક્રિયાઓમાં શક્ય નથી. ટેક્સ્ટબુકનું એક ઉદાહરણ આપ્યું છે કે ClO3 પ્લસ FeSO4 H2SO4 સાથેની પ્રક્રિયા. મોલની દ્રષ્ટિએ તમે ટેક્સ્ટબુકમાં જોશો તો 10 મોલ થશે. KClO3 પ્લસ 6 FeSO4 પ્લસ 3 H2SO4 પ્રક્રિયાને અંતે KCl બને છે. ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ છે, તમે જોઈ શકો છો. ડાબી બાજુ 10 પ્રક્રિયકોના મોલ થાય છે, તો પ્રક્રિયાક્રમ 10 આપણને થાય એવું લાગે. આગળ તત્વયોગ મિતીય પૂર્ણાંકોનો સરવાળો કરો તો 1 KCl, 6 FeSO4, 3 H2SO4, 1 પ્લસ 6 પ્લસ 3 10 મોલ થાય. તો પ્રક્રિયાક્રમ આપણને 10 લાગે. ખરેખર પ્રક્રિયાક્રમ તો 2 જ છે. અને આણ્વિકતાનું મૂલ્ય તો 3 થી કોઈ દિવસ વધારે ન મળે. કોઈ પણ પ્રક્રિયા, જટિલ પ્રક્રિયા 3 થી વધુ આણ્વિકતા શક્ય નથી. પ્રક્રિયાક્રમ તમને 3 થી વધારે મળશે. બ્રોમાઇડ પ્લસ બ્રોમેટ પ્લસ 6H પ્લસ પ્રક્રિયાક્રમ તમે જોશો તો 4 મળે આપણને, બની શકે. જ્યારે આણ્વિકતા 3 થી વધારે હોતી નથી. જટિલ પ્રક્રિયાઓ માટે તો આણ્વિકતાનો પ્રશ્ન જ રહેતો નથી. પ્રારંભિક તબક્કામાં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોઈ શકે છે. જેમ કે અહીંયા આગળ આણ્વિકતા એ 3 છે, પ્રક્રિયાક્રમ એ 3 છે, પણ પ્રક્રિયાક્રમ 3 આપણે પ્રાયોગિક રીતે નક્કી કર્યો છે. આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે 2 વત્તા 1 નક્કી કરી છે. ખાસ અગત્યનો તફાવત યાદ રાખજો. પ્રક્રિયાક્રમ પ્રક્રિયા પરિબળો બદલાઈ શકે છે. પ્રક્રિયાક્રમ પ્રક્રિયા પરિબળો તાપમાન, દબાણ, સાંદ્રતા બદલાય તો બદલાઈ શકે છે. આણ્વિકતા બદલાતી નથી. તાપમાન બદલો, પ્રક્રિયાની સાંદ્રતા બદલો, દબાણ બદલો, વાયુ સ્વરૂપ હોય તો પણ તેની આણ્વિકતા બદલાતી નથી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો કન્સેપ્ટ યાદ રાખજો. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ભેદ દર્શાવતા 4 મુદ્દા લખો. એ 4 યાદ હશે તો તમારું જી અને નીટ વગેરે ક્લિયર કન્સેપ્ટ થઈ જશે. ત્યાર પછીનો મુદ્દો જે છે
સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ જે અત્યાર સુધીની આપણે વાત કરી, વેગ નિયમ, વિકલન વેગ નિયમ, પ્રક્રિયાક્રમ, એ દરેકમાં એક બાબત સ્પષ્ટ છે કે એ બધી જ બાબતો વિકલન હતું. ગણિતની ભાષામાં આપણે કહીએ તો dr/dt એ વિકલનીય સ્વરૂપ છે. પ્લસ ઓર માઇનસ જે મૂલ્યો આપણે લીધા, સમયની સાપેક્ષમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર સમયની સાપેક્ષમાં પ્રક્રિયકની સાંદ્રતાનું વિકલન છે. સમયની સાપેક્ષમાં નિપજની સાંદ્રતાનું થતા ફેરફારનું વિકલન સ્વરૂપ છે. પ્રાથમિક તબક્કો અને અંતિમ તબક્કો બે જ આપણી પાસે dr કે dt તરીકે મળે છે. એક્ઝેક્ટ કોઈ નિશ્ચિત મૂલ્યએ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી, કેટલા સમય પછી પ્રક્રિયક બાકી કેટલું પ્રમાણ રહેલું હશે, આ બધી જ સ્પષ્ટતા કરવા માટે આપણે વેગ નિયમ વિકલન સમીકરણનું સંકલન કરવું પડે. અને એ સંકલન કરવા માટે જુદા જુદા ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, એનું સંકલિત વેગ સમીકરણ આપણે લેવું પડે. આપણા અભ્યાસક્રમમાં માત્ર બે જ છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. આપણે એ જાણીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયકના વેગ નિયમમાં પ્રક્રિયકની સાંદ્રતા ઉપર શૂન્ય ઘાતાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે વેગ નિયમમાં પ્રક્રિયકની સાંદ્રતા ઉપર એક ઘાતાંક. આગલા એપિસોડમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, તેનો અર્ધ પ્રક્રિયા સમય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, તેનો અર્ધ પ્રક્રિયા સમય, એની વાત કરીશું. ત્રીજા એપિસોડમાં આપણે એ વાત કરીશું. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય એના 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો, એમાં આપ પોતામાં વિશ્વાસ. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા,
જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે, સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો.